ત્વમેવ વિદ્યા દ્રવિડં તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ. બોલો વંદનીય સદારામ બાપાનો, સમસ્ત કુરીજા ગામ પરિવારનો, ગામના દેવી દેવતાઓનો, સનાતન ધર્મ કી, ભારતની નારી શક્તિનો, પધારેલા સૌ હરિગુરુ સંતોનો. બધું રાગમાં નહીં વાગતું, તમને લાગે વાગતું? હવની મોજમાં હવ વગાડે. ધન્ય હો, એ બદલ તમને અભિનંદન. અને સંતોને બેસાડવાના હોય ને ત્યારે વિનંતી કરું છું હું તમારા સેવક તરીકે, આવા અધિકારીઓ જેવા બોકડા ઉપર ના બેહાડે. કોઈક અમલદાર અડધો કલાક આવીને જતા રહેવાના હોય ને એના માટે બરાબર થતો 3 કલાક સુધી ચીડ બેહવું એના ઉપર. 1.5 કલાકની 1.5 ફૂટની જગ્યા છે. બોલો તમે કેવા બધા મસ્તી નહીં બેઠા? તો પછી અમારી ના ઉપર નહીં બેહવું પણ હોય હરખું બે એવું રાવો. અને તમે તો ઉઠીને બીજે બદલી શકો, અમાર નહીં એવો પતો લાગે. એટલે ભીડમાં આવી ગયા હતી. આજના આમ તો કુરીજા ગામમાં મારી 20 વર્ષની ઉંમર હતી ત્યારથી હું આવું છું. પેલા પગપાળા અમે ચાલીને આવતા હતા કુણખેરથી છે કે અહીંયા સુધી. એવો નાતો આ ગામની સાથે છે છું નાનપણથી. અને અત્યાર સુધી આપ સૌના સેવા સાથ સહકારથી, સાચા પ્રેમથી આ ગામના સૌ વડીલોના અંતરના સાચા ભાવથી આજ સુધી આપણે મળી રહ્યા છે. એ આપણા ઉપર દેવી દેવતાઓની કૃપા માનો. તમે તો બધા જ્ઞાની છો, તમે સમજદાર છો, તમે સમજી શકો છો. તમને મહાભારતની ખબર છે, તમને રામાયણની ખબર છે. જય હો બાપાની, જય હો, જય હો. તમને હારી જે પાટણ જઈને ઘેર આવવાની ખબર છે. વહેલા ઉઠીને ઉપાડું દૂધમાં પાણી રેડવાની અને પછી ઓય મહારાજ આગળ આવીને કે પછી માતાજી આગળ જઈને મારીઓ સારું કરજો. પણ રૂપિયા 3નું રેડી છે ને 10 રૂપિયામાં તો સારું ના થાય. આપણે બધાને બધી ખબર પડે કેટલી દીકરીઓ, આ બધી આપણી દીકરીઓ છે ને. તમે એમને પૂછો એ વ્રત કરું છું, પૂજા કરું છું, રૂપાળી આરતી કરું છું, અંધારાનું વાળી વાળીને બીજાને કરવા અમુક. તમે તો હારા છો એવું નથી કરો એવા. તમને તો બધાને વંદન છે. પણ આ માણસનો જન્મ આપણને ઈશ્વરની ઓળખાણ માટે મળ્યો છે. ગર્ભવાસમાં ભક્તિ કબૂલી. આટલા વર્ષથી તમે ગાયો ભેંસો દોઈ, વેપાર કર્યા, નોકરી કરી, ધંધો કર્યો, પણ હૃદય ઉપર હાથ મૂકી અને સત્ય બોલો. કોઈ કોમ વગરનું કોઈ માતાને તમે કદી નાળિયેર ચડાયું હો? તમારા હોમણ જીરું થયું. આ દીકરીઓ કેટલી બેઠા છે. આપણે દેસાઈ સમાજના નાકામાં મેં નાનપણમાં બહુ કાર્યક્રમો કરેલા છે. પ્રભાતસિંહ બાપુ વકીલ હતા ને, સરપંચ, આપણે એમનું નામ શું ભૂલી ગયો ના હોય. હા, ત્યારે દેસાઈ પરિવારના પણ કેટલાક ભાઈઓ દીકરીઓ સાંભળવા આવ્યા છે.
તમે એમને પૂછો કે આટલા આટલા વર્ષથી તમે ગાયો ભેંસો દુવો છો તો સાચું બોલજો હો, જે ભેંસ ના દોવા દેતી હોય એને તમે ભૂલથી કોઈ દાડો ખોણ મેલ્યું? એવી તમારી ભૂલ થઈ કોહડો. એ તો છેલ્લી બાજુ છૂટા પૂળા જતા હોય અને દોવા દેતી હોય તો ભૂરી બાપા તાણ પેલી છેલ્લી કૂતરી છે પણ એને ખબર પડી ગઈ છે ફેટ નીકળી ગયેલા છે. જના જના ફેટ નીકળી જાય એની દશા તમે જુઓ. એનું કોઈ ધણી નહીં, એક ગોમના પાડાનું કોઈ ધણી નહીં, એક શંકર ગાયના આખલોનું કોઈ ધણી નહીં ને કા ખૈડા ડોહોનું કોઈ. એ તો જીવ છે ને એનું મન જોણા છે. આ તો 90 વર્ષ થયા. આપણે બાજુના તો ડોહા હારા છે, તમને મારા વંદન છે, પણ પાછા 90 વર્ષ થયા હોય તો સીધા નહીં રહેતા. તૂટેલી ઢોલડીમાં આગળ આગળ બેહી રહ્યો, પેલી દોયડી અડી હોય જમીનને, અને ખાટલાના પાયા ઉપર એક ધોકું પડ્યું હોય, અંડો ઉભા બેહી રહ્યા હોય, અને જો ઘરમાં કૂતરું આવે ને તો ધોકું લઈને ઉભા થાય, હોડ 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 કરીને ઠેઠ વાહના નાકા મેલ્યા આવે મેલ્લાના. એટલે હોજ પડે આખા મેલ્લાના કૂતરાની મીટિંગ કરી, અને એક આ ડોહો મરી ગયો હોત તો સારું હતું. કટકો રોટલો ખાવા દેતો નહીં, એટલે કોઈ ડોહા આવા રહી ગયેલા હોય 15મી સદીના તો સુધરજો. હવે કૂતરા આચે ડોહા સીધું થાય એવું નથી. 2-4 બીજા વાળીને અંદર લાવી દે તો એ ખાસી ને તો તને પુણ્ય થશે. નહીતર આ ઘરવાળા છે ને એ તો આ સુધી કોઈનું કોઈ હગું થયું નહીં અને ભવિષ્યમાં પણ થવાનું નથી. રજકણ તારા રધડી જશે, રજકણ તારા રધડી જશે. જેમ રણમાં ઉડે છે રેત, પણ હજી બાજી તમારા હાથમાં. માટે ચેત ચેત ને ચેતીદા જીવ. આ જીવનમાં ધન માલ મિલકત પુત્ર પરિવાર કુટુંબ અને કબીલો રજકણ તારા રજડી જશે જેવી રણમાં ઉડે છે રેત. આ બાજી હજી આપણા હાથમાં છે, ભૂલશો નહીં. આ હાથે કરેલું પુણ્ય દાન આપણા પોતાના માટે જ કરીએ છીએ, અને આપણે પોતાના જ ઉપયોગમાં આવવાનું છે. ભાઈ હોય તો ભાઈ ને બેન હોય તો બેન. એક વખત ભાઈ અને બેન પતિ પત્ની દિવાળીના દાડે 2 જણા ખાવા બેઠા. એટલે પેલી બેન હતી ને એ બિચારી કહેવા માંડી કે ભગવાન માતાજીની જેટલી કૃપા થઈ, આપણે 2 બાળકોના માતા પિતા થયા અને આટલા વર્ષ છે, તાણ પહેલા વહેલા આજ આપણે 2 હંગાથી ખાવા બેઠા છીએ. તો એને જેટલો રાગ હશે તમે જુઓ. બેન બિચારી કહેવા માંડી કે તમે આગા પાછા મોડા વેલા આવો છો ને તો મારો જીવ અધર થઈ જાય છે, અને તમારા વગર તો હું જીવી ના શકું, હું તો મરી જાઉં. પેલો ભાઈ કે તને આપણે કોઈ કહેવું પડશે ને હોય. પેલો ભાઈ કે જો તમને કોઈ આ ના થાય ને તો હું ગોડો થઈ જાઉં. પેલી બેન કે પણ હું મરી જાઉં તો તમે ફરીથી બીજું નવું બૈરું કરો કે ગોડો મોણા તો ગમે એ કરે. તમે જુઓનો ભાવ જેટલો ઉભરાઈ રહ્યો છે, અને એટલા માટે ખૂબ ચેતન બની જજો. વારે ઘડીએ આવો મનખા જન્મ આપણને પ્રાપ્ત થવાનો નથી. તોરલ સંતોની પ્રસાદી માટે એક જુવાન દીકરી પોતાના દેહને સધીરા શેઠના ત્યાં ગીરો મૂકી દીધો હતો. લેશ માત્ર વિચાર કર્યો નતો. અને આપણે તો 3-4 ઘર લાઈન સર હોય ને, એક કોઈક સાધુ મહાત્મા કે બાપા જેવા કોઈ આયા હોય તે પગ ઊંચા કરીને જોવું. હા બાપડા રાતી રોણ જેવા થઈ રહ્યા. કોમ કરતો જોર આવે તમો બાવો થયા. હજુ તમે કશું નહીં આલ્યું તો આમ કરો છો ને, તમે કોક આલ્યું તો તમે તો એરંડાની માળો વટાવા લઈ જાઓ. વસ્તી કરે છે. અને ત્યારે એ તોરલે
પોતાના દેહને એક સદગુરુના ભરોસા ઉપર ક્યારેય પાછી પાની કરી નહોતી. પણ માયા લાગે મીઠડી મીઠડા તારા વેણ, પણ તું છે કાળી નાગણી માય કામણ ઘારા નેણ. કામણ ઘારા નેણ ખલકને ખૂબ નચાવે, કહત હે હેમાનંદ આ માયા તો ભલ ભલાને. શંકર નેજા ધારીને નચાયા હતા માથા ઉપર ગરબો લઈને. પારાશર મુનિનો 80,000 વર્ષની તપશ્ચર્યાને ઘડીના પળમાં છઠ્ઠા ભાગમાં બાળી ભસ્મ કરી નાખી હતી મચગંધા બની. પતઈ રાજા સિંહાસન ઉપર બેઠેલા હતા અને જ્યારે આવી દીકરીઓ માથા ઉપર ગરબા લઈને આવ્યા અને રમવા લાગ્યા ત્યારે એ જ માં ભવાની, એ જ માં અંબા, એ જ માં ઉમિયા, એ જ માં ખોડિયાર એ ડુંગર ઉપર આવી ગયો. કહો આજ મારી પાવાગઢની દીકરીઓ મારા નામ ઉપર ભાન ભૂલીને રમે છે તો લાવ, મારી જનતા મારી રૈયત કરતા હું મોટી નથી. મારે પણ મારે દીકરીઓની જેમ દીકરી બનીને એમના ભેગું રમવું છે. દેવી દેવતાઓને તમારા ભેગું રમવાની ઈચ્છા થતી હતી અને તારે તમે કગરો તોય નહીં આવતા. તાર જો બોખરાથી ઉતરીને આવતા હતા મંદિરમાંથી. તમે ડેરીમાંથી જાહેર કરો કે 50% પૈસા આલવાના છે, 50% ગ્રાહક આપશે અને જાત્રાએ જવાનું. તો એક બસ થતી હોય તો 3 બસો થાય. મફતનું આવે છે ને. હવે જાત્રાએ જવાનો ઘરવાળા કનો નંબર લાવું પેલા ખબર છે? આખા ઘરમાં હળી ભાજીને 2 કટકા ના કરે. બાપા તમે જાઓ, બોન તમે જાઓ. તમે એ મને કહો મહિનો જોય તો સારું જોવાનું. જો એવું કોઈ ના દડે તો ઘરમાં કજ્જા ખોર હોય ને એને મોકલે. આવો 70 જણા એક બસમાં આવે. 3 જણા લાઈસર બેસીને એટલે પછી વાતો કરે. હા અમાર તો છોકરાની બહુ સારી તે મને મોકલી. અમાર તો ડોહો ઘેર મને મોકલી. અમાર તો ઘરવાળા ઢોરણ છોરણ રાખી લ્યો તાણ હું આવી. અને હું જેટલું સારું 3 જણાને આપણા જોડ્યા જોઈને નંબર આવ્યો. પહેલા દાડો તો આવી વાતો કરે ને બીજા દાડો બસ હેડે અને ડોલું આવે માથું અડે ને લગી હમા બે હો કોઈ અમારું લે નહીં આયા. મહિનો કોણ ખમાય? કેસેટ બદલોણી ભાઈ. અને ત્રીજા દાડા કોઈ નાવા ઓલે ને કોઈ ધોવા ઓલે ને કોઈ ખાવા ઓલે 27 દાડો સુધી લડે. તમે કહો આવું એક મોણા આખી ફોજને છપ્પા દેતું નહીં. અને આમાં 70 જણા જો માતા જોઈએ તો માતા ઉભી રહે. પછી સમાચાર બસ ઊંધી પડી. નરવા કોકરા હતા ટાળેલા આખા ઘરના ને કે એક જ તોરલે આખું જાત નતું બચાયું. આપણને ખબર નથી. તો એક પવિત્ર માણસ હોય ને તો આખા જાતને તારી શકે છે. અને એવો મનખા જન્મ આપણને પ્રાપ્ત થયો છે. તારે માં ભવાની એ જ મહાકાલી માથા ઉપર ગરબો લઈ અને નવરાત્રીના ચોકમાં રમવા આવ્યા દીકરીઓના ભેગું. ત્યારે કહ્યું છે
ધરતી વાલી હોય, તમને તમારી કુળદેવ ઉપર વિશ્વાસ હોય તો આજે હાથ ઊંચો કરીને કહો કે દોલતરામ બાપુ આજથી મોડીના કુળીજાની ધરતી ઉપર આ દીકરો આથી દારૂ નહીં પીવે અને બધા હાથ ઊંચો કરજો જે બોલાવું છું. હા બોલો સનાતન ધર્મ કી, બોલો સનાતન બાબાનો. જો આ બાજુ હજુ ઘણોને નહીં ઊંચા કર્યા, રહી જાઓ, ફરી બીજા બોલાવું છું. બોલો ભારત માતા કી. શાબાશ શાબાશ. આ બેનો હમા કરો ને, કોઈ ગુટકા મુટકા ખાતું હોય તો હાથ ઊંચા કરો. તમે તો નહીં ખાતા, મને વિશ્વાસ છે, પણ જો ખાતા હોય તો તમારી માનું દૂધ વાળું હોય ને તો આથી ગુટકા પડી ગયો, બધા હાથ ઊંચા કરો. બોલો સનાતન ધર્મ કી. માતાજીના નામ ઉપર આજે ગાયોના ઘાટ બેન ખોડવા માટે બેઠા હતા. બંટી તોદડા બાજરી એના ઘરવાળા ખેડૂત હતા. આ બેન ભક્તિ લાઈન વાળા હતા એટલે બે ચાર બેન દીકરીઓ બીજા આયા. ઓના પાસે બેઠેલો પ્રસાદ વેચાય, આમ ખોડવાનું ચાલુ હતું ખોડણીયામાં. અને એના ઘરવાળા આયા ને એટલે દરવાજામાં એને કે પાણી આપજો. એ વખત આ બેનને સાબેલું બરાબર એટલા આયેલું. બેન જામ લઈને સાબેલું મૂકી દીધું, ત્યાં સ્થિર થઈ ગયું સાબેલું. એના ઘરવાળાનું કામ હતું ને એ બધું આ બેન કામ કરી અને આવીને તો પેલો આજુબાજુ બેસી રહ્યા ને, આમ લમણા વાળે કે ઉપર પડશે તો ઉપર પડશે. આ તો જે લમણા વાળે ને એના લમણા તૂટી ગયા છે. જેની મેલ દીધું અહીંયા તો કોઈ પડી જ નહીં. હવે બધા જતા રે ને એક બૂન બેસી રહી ધર્યું કહો કે બેન હું પ્રતિવર્તાનો ધર્મ પાળું છું. તો કે મને શીખવાડો. પેલી બૂન કે 55 વર્ષે. હવે તો હમણાં તો તમારે બીજી વાત ન દોત તો હમણાં જ પડી ગયા છે. અને હવે તમારો પ્રતિવર્તાનો ધર્મ કયો કોમમાં આવે પણ કે ના શીખવાડો. એટલે પેલી બેન હતી ને ખોડવા વાળી, એને નક્કી હતું કે આખા ગામમાં કજિયા ખોર છે આ ડોશી, કોઈ જપ્પા દેતી નહીં, શીખવાડવા દે. ગામમાંથી કજિયાનો મૂળ તો જાય. ઓને શીખવાડ્યું. આવડી ના ઘેર આવી અહીંયા ઘરવાળાને કહેવા માંડ્યા એ હવે તો હું સુધરી. પેલો ભાઈ કે ચાર ને અરે કે આજ રાતથી સુધરવું છે. હવે હું પ્રતિવર્તાનો ધર્મ પાળું છું એટલે તમારું કેવું બધું કર્યું. પેલો ભાઈ કે મારા ધણી આખું ક્ષેત્ર બાતલ જ્યું છે અને હવે આ મોચમે ચમ મને હાજરી છે. આવું સવારે વહેલા જગાડ્યા કે તમે હોલ લઈને જાઓ, હું ભાત લઈને આવ્યો. આ તો પેલો હોલ લઈને ગયો, બૂન ભાત લઈને જા. ખબરાય કે હોદના વહેલા આવજો. 5 વાગે આયા, બળદને ઘાસ નાખ્યું, ગરમ પાણી પથરા ઉપર મૂકેલું, પેલો બાથરૂમ નહીં એટલે કે હાથ પગ ધોઈને પલંગ ઉપર બેહો. પેલા મેં હાથ ગાલ્યો ને ગરમ પાણી, પણ ખબર પડી કે ઢોળવું નહીં. જો થોડું ઘણું વધનું ઢોળી નાખું તો બીજું વધેલું મારું ઉપર રેડ્યા. તે બચારો ઉભો થઈ રહેલો. પેલી બેન આવી કે કેમ ઉભા છો, હાથ પગ ધોઈને ઉપર બેહો, તમારા માટે મૂક્યું. પેલો બાપડો બીકનો માર્યો, ફટાફટ ધોઈને બેસી ગયો. આ તો બહેનોને ખબર નહીં હોય. ઘણા અત્યારે સત્સંગમાં આવ્યા છે ને પણ હમણાં ઘેર નહીં જઈએ કે હુઈ જાય. ઘણા તો ઘેર કહીને આવ્યા છે કે રંડમ પાણી વળ્યું છે. પાણી નહીં વળ્યું, એની જિંદગીમાં વળેલું છે. આ તો તમે એવું ના સમજો કે બધા રાતા લુગડા પહેરીને સાધુ થોય આત્મા ઓળખવા આવ્યા. આત્મા ઓળખવા નહીં આવ્યા તો એની બીક નહીં ખમીએ જાય. બધા આમાં આવતા રહ્યા મરી ગયા. તમને ખબર નહીં
આપણે તોરણ જ્યાં લીલા તોરણ તાણા આખા ગામની દીકરીઓ બેન્ડ વાજા વગાડી અને 50 કિલોની ગાળો બોલી હતી. બોલો તમે ઊભા થઈ રહ્યા હતા કે નહીં રૂમાલ રાશીને? તો આખા ગામની વસ્તી ગાળો ઢોલ વગાડી જતી, તાણા તમને નથી ચડતી. અને તારે કોઈ બસ સ્ટેશનમાં કે ગામમાં પરચું બોલો તો તાણ શની ગરમી ખાઈ જાવ છો તમે. ગરમી તો એ દાડા ખાવાની હતી, આખું ગામ ગાળો બોલતું હતું તાણે. અને લગીર પરચું કોઈક બોલે તો પાછા બાથે પડો છો, પેલું ભૂલી ગયા છો. હા હું આવ્યો એટલે ચોખા ચોટાડીને નાક ઓબળી નાખ્યું તું કે સોનો મોનો જતો રહે અનાજ નહીં રે. તે દાડ આપણે નતું ઓબળ્યું, પણ તોબાનો લોટો પેલો ભાલો લઈને આવી હતી ને, આમ ચોખા નાસીને પૂછીને કીધું, ભાલો બતાવીને કે જો મારી છોકરી ભાલા જીવશે ને હુંહરી ઉતરશે ને જતો રહે. પણ પેલા જોડવાળા નતા જ ખાવા દી, બે બાજુ બે ઊભા થઈ રહ્યા હતા. એ મને કાપડી બે પડ્યા છીએ ને આ હો આવતો ભેળો. એટલે પેલી બેન પાછા પૂખીને હોબેલું બતાવ્યું કે જતો રે, ખંડાઈ જાય, ઢૂંઢા નીકળી જાય. અને 2-3 છોકરાની બા મૂસું મને ખબર છે ને જા, પણ ના માન્યું. પછી છેલ્લે ધૂરું બતાવ્યું તું કે જો 90 વર્ષનો થાય ને તો તોણી મરી જાય. અને જતો રહે નતા જા. તમારે જોવું હોય તો જોજો, ગામની અંદર જે ડોહા છે ને 60-70-80 વર્ષ વાળા, એ તારે વાળામથી ઝૈડા તોણી લાવો. તમે તો નહીં તોણતા, ઘણા ઝૈડા નહીં તોણતા હોતી, એના છોકરાને ઉપાડીને ફરતા હશે. એ પેલું ધૂરું આવ્યું છે તે દાડો વર રાશિ હોત તો આજે ના હોત. એટલે પેલી બેન એના ઘરવાળાના ખાટલા ઉપર બેહાડી અને કહેવા માંડી કે હું તમારો લે પ્રસાદ બનાવું. પેલો ભાઈ કે પ્રસાદ? પેલા વેલું અભળેલું જઈને તો પેલો શીરો બના માટે કણક શેકીને અને સુગંધ બહાર આવી. હો રાજી થઈ ગયો કે ભગવાન મારા ધણી જતા તી મોચમ વાળ્યા હો, અને આજ મારી જિંદગીમાં કોઈ ખારું ખાવાનું મળે એવું લાગે છે. બુનને તો શીરો બનાવીને ઘરમાં પાથરનું નાખ્યું આસન, અને એને ઘરમાં બોલાય તમે આવો, આ આસન ઉપર બિરાજમાન થો, આસન ઉપર બેહો, તમને હું પ્રસાદ આલું. આ તો શીરાની કઢાઈ ચૂલા પર લેવા જઈને ભાઈ તો ઉપડ્યો પાવડો લઈને મરી ગયા. તો પ્રસાદ આલો તો છોકરાને પૂછ્યું કે છોકરા તાર બાબા ચોઈ ગયા કે પેલા જોય ખેતરમાં. આ તો ધડેમ ધડ ચીડ કે પાછા આવો, પાછા મેં વ્રત રાખ્યું છે, ચમ તમે આવું કરો છો? મારા વ્રતનું શું થાય કે જો ઘરમાં ખાવા આવું પણ છોકરો જોડી રાખ. એના મનક નથી ના ફરી વળે તો છોકરા હોય તો બૂમા બૂમ કરીને કોઈ પાડું છીએ. બજારો ચોખાજીનો શીરો તમને હાથ જોડાવો કે કદી નહીં તમે આવું કર્યું છે ને મને ઉતરાયું નહીં. આનો ખુલાસો કરો કે મેં પ્રતિવર્તાનો ધર્મ પાડ્યો. તો આમાં આવું ચાલ્યું, આખો શિયાળો ચાલ્યો. પછી તો વસ્તી ક્યાં મોટી બૂન સુધરી, અને આના પાસે 2-4 દીકરીઓ ગામની બેહવા આપવા માંડી. 8 મહિનો આવ્યો ને એના ઘરવાળા હોળ જોડ્યું એટલે એને કીધું કે જો આજ વહેલા પરોડિયાના જાઉં છો ને પણ 4 વાગે તમે આવજો ઘેર, હું ખોડવા બેહવાની છું. અને મારા હોબેલું આટલા ધરાવવાની વખત પાણી માગજો. પેલા ભાઈને ખબર પડી ગઈ હો કે આ છેલ્લો દાડો હોય એવું લાગે. ઉતાવળ નહીં કરવી કે ચોમાસાનું પાણી એના હાથે મારક કરશે. આ તો જો એટલે આ તો આખા મેલાની બધા બહેનોને બોલાયેલી, પ્રસાદ વેચવાનું ચાલુ, ખોડવાનું ચાલુ. આમ લમણો વાળાને પેલો ભાઈ આવ્યો કે પાણી આપજો. આટલા હાથ હતો ને આટલો ઊંચો કર્યો, મેલ દીધું હોબેલું જામ લઈ. ઓની જીગર તો તમે જુઓ, હોબેલું મિલીને જોવા માંડી કે કેટલા ઠેરા છે. બાદરી ભરાય એવું કરીને મેલ્યું. બોલો ભાઈ ધડેમ ધડે આવ્યો કે આ તો 12 મહિના નકોમમાંથી આ તો હું કોશ લાવીને 1 મિનિટમાં કઈ નાખો. એટલે દેખા દેખી કરવાને જાય
એ નર અધૂરિયો કહેવાય. હાથમાં દીવો લઈને કૂવો પડવા જાય. આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. પૂરા સંત હોય ત્યાં જઈ અને મળીએ. અને ત્યારે અમારા સંતોએ ભજન વાણીઓમાં કહ્યું છે, અરે જોજે રે યા તારી જિંદગી જવા છઠ્ઠા ભાગમાં જતી રહેવાની. જઈ તો જઈ પણ ઘણા ભૈયાના દોત પાડીને જઈ. 2 કિલોમીટર દેખાતું તું ઢાળીએ મેઠા પડે છે. એક ભગવાનના નામથી, એક ગૌ માતાના નામથી નગર શેઠની પાસે આવ્યો કે શેઠ જો આ ચા તમે હોલ આયા હો, જો આ કળિયુગની દેવી હવારે ઉઠો એવી લેવી, ઘેર ઘેર બેઠી, પલોઠી વાળીને બેઠી, 100 જણોની એઠી તોય લાગે બેઠી છે. વસ્તી પીવા વળગી પડી છે. પૂછી પૂછી છોકરા તો બહુ ખુશ થઈ ગયા છે. અહીંયા તો આવી અડધી રાતે કોણ આવી સગવડતા હાલે. કોઈ બધા સત્સંગ વાપરો આ નહીં આયા. આ તો ઘરણ બૈરાની તકલીફ છે એ આયા. જાણે જાય એ ખબર ના પડી. એટલે જાણે જહાન તાણે આવું જાય એના કરતા હાથે કોક પૂન કરજો. શેઠના પાસે પેલો ભાઈ આવ્યો ને કે શેઠ તમારું નામ સાંભળીને આવ્યો છું, 1 રૂપિયો આપો. કે મારા બાપા 100 વર્ષના થઈને મરી ગયા, મને 70 થવાય. મારી જિંદગીમાં મેં 2 પેઢીમાં કોઈ દાડો ઓગણા કોઈને પહેવા દીધો નહીં. અને તું મને લાગે છે ભૂલી ગયો લાગે. કારણ કે હવે તો કે શેરું નક્કી કરીને આવ્યો છું, મરી જાવ પણ લીધા વગર નહીં જવાનો. 2 ફેવિકોલ હમો ભેગા થયા. તમારા જેવા સારા માણસો હતા એમને કીધું કે કંઈક ઉપાય કરો. એટલે ભિખારી કે જુઓ તાણે તમારા કહેવાથી નરમ પડું, શેઠ કશું નહીં લેવું, પણ તારા ઓગણાની એક ચપટી ભરી ધૂળ આલ, એ લઈને જાઉં છું. શેઠ કે હું તને ધૂળ આપું તો તારું શું વળશે? કે મારું જે વળવું એ વળશે, પણ 70 વર્ષે તમારો હાથ તો વળશે. આ ધૂળમાં વળશે તો કાલ ધ્વનમાં વળશે. એટલે કોકને હદર થઈ ગયેલા હોય તો આજ વાળજો. તમે તો ઉદાર મેચેલા છે, પણ તો આ તો કોઈને રહી ગયું હોય ખૂણામાં તો કદી પાછી પાની કરશો નહીં. અને એટલા માટે બધાની વચ્ચેથી આજે સવારે મારે જુનાગઢ જવાનું હતું, પણ બાપાનું નામ અજમલ ભારતી મહારાજ
અમારા સંતુદાસભાઈ, એટલે હું કીધું હું સમયસર આવીશ પણ મોડા આવીશ. છતાં પણ મને કહ્યું સદારામ બાપુ લેટ પડે એમ છે, એટલે હું પછી તો હોમૈયામાં તમે આવો એટલે મેં ચાલો તારો હું આવું. એટલે હું અત્યારે અહીંથી બધી તૈયારી કરીને ગાડીમાં લઈને જ આવ્યો છું. અહીંથી સીધું સવારે મારા 8 વાગે જુનાગઢ પહોંચી જવાનું છે. 9 થી 10:30 ત્યાં કામ પણ છે. એટલે હું આપની વચ્ચેથી રજા લેવાનો છું. ખૂબ રાજી થઈ. અને હું મારી નાની ઉંમર 20 વર્ષની હતી અને તમે બધાએ જે મને પ્રેમ આપ્યો હતો એવો જ પ્રેમ, એનાથી ખૂબ અધિક પ્રેમ તમે મને આપજો, જેથી મારા જીવનમાં જેટલું થાય હું સારું કરી શકું. અમારી બુદ્ધિ હંમેશના માટે અમારી મતિ આપના શરણોમાં રહે. આપની કંઈક શિખામણના શબ્દો, કદાચ કોઈ ભૂલ પણ થતી છે, ક્યારેક કોઈને આવેશમાં કંઈ બોલાઈ જતું છે, છતાં પણ એક એ વસ્તુ યાદ રાખો કે એક બીજમાં તમે એક વડ વાવો તો એના 100 વડ થાય. એક લીમડો વાવો 100 લીમડા થાય. ભગવાનનું બનાવેલું છે અને માણસનું બનાવેલું છે, એમાં કેટલો ફેર પડે છે તમે જુઓ. તમે એક માણસમાંથી 100 મોણા થાય, એક ઢોરમાંથી બીજા 100 ઢોર થાય. અને તમે એક ઘર બનાવો અને આખા ગામને જમાડો. 2-3 વર્ષથી એક રૂમ નીકળે. તા કાર બનાવશે, કારખાનામાં ફેક્ટરીઓમાં ગમે એટલી પૂજા કરે તો 100 કારો પડી, એમાંથી 12 મહિને એકોને એક થાય. એ માણસે બનાવ્યું છે, જે માણસે સર્જન કર્યું છે ને એ ગમે ત્યારે વિનાશ તરફ લઈ જાય છે, અને ભગવાને જે બનાવ્યું છે ને એ તમારા વિકાસ તરફ લઈ જાય છે. એટલે જે આ તમે આજે હાથ લંબાવ્યો છે ને એ તમારું પુણ્ય છે, એ જમા છે, અને ગમે ત્યારે સત્યના માર્ગે એ તમને લઈ જશે, કાળી રાતે જગાડશે. અને ભગવાનના મૂકેલા ચિત્રગુપ્તના ચોપડામાં યમદૂતો આવશે ને ત્યારે આ દાન કરેલું એ દલીલ કરી અને તમને પરમાત્માના દરવાજે લઈ જશે અને લઈ જશે. એટલા માટે પૂજ્ય સદારામ બાપાને, આદરણીય અમારે દાસભાઈને, આદરણીય અજમલ ભારતીજી મહારાજને, આપ સૌને, ભજન મંડળને, સૌ વડીલોને, આ ગામના બેન દીકરીઓને દોલતરામ મહારાજના લાખ વંદન છે. બેનો એક બીજું તમને કહી દઉં, સવારે વહેલા જાગજો. જેના ઘરમાં બેન કે દીકરી મોડા જાગે ને એને હોમણા ના થાય તો 12 મહિનામાં હળી જાય પણ ફૂટ્યા વગર ન રહે. એટલે દીકરી એ ઘરની લક્ષ્મી છે, એને વહેલા જાગવું જોઈએ. તમે તો વહેલા જાગો છો, અમને ખબર છે ને કે ઘણી જગ્યાએ તો બિચારો એના ઘરવાળો કોઈ નોકરી જોયો, કોમી જોયો કે ક્ષેત્રમાં કોમ જો હોય ને તો એના છોકરો છે બહેનો ઉપર કૂદકા મારું તાણ જ જાગી છે. આ તો સારું છે, ભગવાન પરજા આલીને કોને જગાડો જ કોણ? પેલો ભાઈ તો હોળા કે કોણ જગાડવા આવે. તમે તો વહેલા જાગો છો, અમને ખબર છે. તમે તો ખૂબ સારા છો, પણ વહેલા જાગજો, ભગવાનની પ્રાર્થના કરજો, દીવો અગરબત્તી કરજો. એ ના બને ને તો પછી કૂતરાને રોટલા નાખજો. એ ના બને તો ચકલાના દોણા નાખજો. એ ના બને ને તો તમારા બાળકોને વહેલા જગાડજો, ચા દૂધ કોફી આપજો. અને મોય જો તમને એ ના બેહે તો છોકરો હુઈ રહ્યા અને ઉઠો એવો તમે ચાલુ કરજો. અમે મનખા જન્મ આવ્યો છે ફરી વળીને આવવાનો નથી. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એ ભગવાન તે અમને જીવન આપ્યું છે, બધાને સુંદર તંદુરસ્તી રહે, સારું આપનું નામ બધાનું આગળ આવે, નોકરી ધંધામાં વેપારમાં પરિબ્રહ્મ પરમાત્માની કૃપા રહે, અને આપણે બધા છેલ્લા શ્વાસ સુધી આવા સારા કાર્યોની અંદર સાથે રહીએ એવી ભગવાન આપણે ઉપર કૃપા કરે એવી પ્રાર્થના સાથે, વિનંતી સાથે આપ વચ્ચેથી મારે પહોંચવાનું હોય હું વિદાય લઈશ. બાકી સેવા આરતી પૂજા જે પ્રમાણે કરવાની હોય એ પ્રમાણે તમે તાર રાબેતા મુજબ કરી દેજો. બોલો સનાતન ધર્મ કી, સદારામ બાપાનો, ભારતની નારી શક્તિનો, પુરીજા ગામ પરિવારનો, દાનવીર દાતાઓનો.